moral education is must from childhood, and that will be provided by the mother only. વિવેક નું શિક્ષણ અને નૈતિકતાનું શિક્ષણ, પાયાના જીવન માટેના મૂળ તત્વોનું શિક્ષણ એ જન્મતાના પહેલા જન્મે છે ત્યારે 2.5-3 વર્ષનું બાળક છે ત્યારે જ આપવું જોઈએ, અને તો જ તમને આવતીકાલે સભ્ય સમાજ મળશે. એ ચૂકી ગઈ જો માં, કારણ કે પહેલા 2-3 વર્ષ સુધી તો એ માં સાથે રહેશે. હવે એ આપણે શું કરીએ છીએ ત્યારે એને શૈક્ષણિક રીતે કેળવવાનો વિચાર કરીએ છીએ. હા, એ કદાચ થોડુંક મોડું પાછળ જઈને સ્કૂલ અને કોલેજો કામ કરશે, પણ માં એને નહીં શીખવાડે કે ન્યાય અને અન્યાય, આ નહીં શીખવાડે માં. નીતિ અનીતિ, સત્ય અસત્ય, ધર્મ અધર્મ, પ્રેમ ની નફરત, પ્રમાણિકતા અપ્રમાણિકતા, સમાજ તરફ પ્રમાણિકતા, કુટુંબ તરફ પ્રમાણિકતા, આ બધા માટે, આ બધી જ સંસ્થાઓ માટેની વફાદારી અને પોતાની જાત પ્રત્યેની વફાદારી, શિસ્ત કરતા સ્વયં શિસ્ત તરફ બાળક જાય. આ જો નથી આપ્યું, અને માં જ આપી શકે, અને સૌથી વધુ અત્યારે જ શીખી શકે, પછી શીખવાની શક્તિઓ ઘટતી જાય છે. અને જો અત્યારે થઈ જશે તો હું બહુ મજબૂત રીતે માનું છું કે માં નક્કી જ કરી કાઢશે અહીંથી જ બધું જ, કે એને વિવેકાનંદ બનાવવો છે, શંકરાચાર્ય બનાવવા છે, ભગતસિંહ બનાવવો છે, એને શું બનાવવું છે, એપીજે અબ્દુલ કલામ બનાવવા છે, એને શું તમારે કરવું છે એનો પાયો અત્યારે જ નાખી દેવાનો છે. એટલા માટે, અને કોઈ પણ વિકાસ સાધશે, અબજોપતિ બનશે, મહાન કલાકાર બનશે, મહાન ખેલાડી બનશે, મહાન રાજકારણી બનશે, પણ પાયામાં જો નૈતિકતા નહીં હોય, આ થાય આ ના થાય, તો સમજી લેવાનું હવેનો સમાજ જો આ નહીં કરીએ, આ પાયો છે અત્યારે, તો ચોક્કસ આપણી પાસે માત્ર અને માત્ર જાનવરો જ વધ્યા હશે.